નમસ્કાર દર્શક મિત્રો, આજ તારીખ 19 એપ્રિલ 2025 શનિવાર અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 10માં મહત્વના સમાચારો। દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે। પોલીસના વાહન ચેકિંગ દરમિયાન આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે। સીઆઈડી અધિકારી હોવાના નકલી ઓળખ કાર્ડ સાથે સ્કોર્પિયો કાર સાથે પોલીસે આ નકલી અધિકારીને ઝડપી પાડ્યો છે। જામ ખંભાળિયા પોલીસે નાઇટ કોમ્બિંગ દરમિયાન ટોલ નાકા પાસે વાહન ચેકિંગ કરતા નકલી અધિકારીનો ભાંડો ફૂટ્યો છે અને નકલી સીઆઈડી અધિકારી દિગ્વિજયસિંહ પરમારને અસલી પોલીસે સકંજામાં લીધો છે। સ્કોર્પિયો કારમાં બ્લુ અને લાલ લાઇટ તેમજ સાયરન લગાવીને આ શખ્સ સીઆઈડી અધિકારી હોવાની ઓળખ આપતો હતો। આ સાથે જ આ શખ્સની સ્કોર્પિયો કારમાં તપાસ કરતા તેમાંથી ઠંડા પીણાની બોટલમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયરના 3 ટીન પણ મળી આવ્યા છે। સાયરનવાળી કારમાં નકલી સીઆઈડી અધિકારી બનીને ફરતો યુવક લોકો પર રોફ જમાવતો હતો। નકલી અધિકારીની ઓળખ આપતો દિગ્વિજયસિંહ ગલસિંહ પરમાર નામનો યુવકને પોલીસે ઝડપી લીધો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગાંગડ ગામનો હોવાનું સામે આવ્યું છે। હાલમાં પોલીસે નકલી અધિકારી શખ્સની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવેલી આર.પી. એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાંથી ગત તારીખ 13 એપ્રિલના રોજ જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં રહેતા રવિ શામજીભાઈ ડોબરિયા નામના શખ્સે જૂનાગઢના મિત પટેલ નામના શખ્સને 10 લાખ રૂપિયા મોકલ્યા હતા। જેમાં આંગડિયા પેઢીને એક મોટી રકમનું આંગડિયું કરવાનું હોવાથી આ 10 લાખની નોટોના બંડલની ગણતરી કરતા 2 નોટોના બંડલમાં 6 થી 6 નોટો નકલી નીકળી હતી। જેથી આવી નકલી નોટો કોઈ પધરાવી ગુન્હાહિત કૃત્ય કરતો હોયા પેઢીના સંચાલકે પ્રથમ પૈસા જમા કરાવનાર રવિ ડોબરિયા નામના શખ્સને ફોન કરી 12 નકલી નોટ આવી હોવાનું જણાવતા મારા મિત્રને મોકલું છું, તે નોટો બદલાવી જશે તેમ કહ્યું હતું। જેથી પેઢી સંચાલકે આ વિશે પોલીસને જાણ કરતા પોલીસ તરત જ પેઢીએ પહોંચી ગઈ હતી અને નોટ બદલાવવા આવનારની વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને જેવો રવિ નોટ બદલવા આવતા આંગડિયા પેઢીના સંચાલકે પોલીસને ઇશારો કરી દેતા પોલીસે તરત જ તેને ઝડપી લીધો હતો। આ શખ્સને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેણે જણાવેલું કે ધોરાજી શહેરના હિરપરાની વાડી મેઇન રોડ પર રહેતા તેનો મિત્ર પ્રજ્ઞેશ ઉર્ફે પ્રિન્સ ઉર્ફે લાલુ દિનેશભાઈ ટુમ્મર અગાઉ 10 લાખનું આંગડિયું કરી આવ્યો હતો અને તેણે અમુક નોટોના બંડલમાં બનાવટી નોટ નાખી હોય જે નોટોના બંડલ મને કોઈને કહ્યા વગર કંઈ બોલ્યા વગર બદલી લાવવાનું કહ્યું હતું। આજકાલ વ્યાજખોરોના ત્રાસથી કેટલાય લોકોએ જીવન ટૂંકાવ્યા છે। તાજેતરમાં જ સાબરકાંઠાના વડાલીમાં સાગર પરિવારના એક જ ઘરના 5 સદસ્યોએ ઝેરી દવા પીધી હતી અને તેમાંથી 4ના મોત નીપજ્યાની શાહી સુકાઈ નથી। ત્યાં આજે અરવલ્લીના બાયડના આંટિયાદેવ ગામે એક ખેડૂત દંપતીએ પણ વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના અંગે બાયડ પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે। બાયડના આંટિયાદેવ ગામની આ ગામમાં રહેતા અતુલભાઈ પટેલ અને તેમના પત્ની બીનાબેન બંને જણા ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી જીવન ગુજારો કરતા હતા। તેઓએ ખેતીકામ માટે નાણાંની જરૂર હોવાથી રણીચી ગામના અતુલ પટેલ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા। હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લોકો ગરમીથી બચવા ઘરની બહાર અથવા ધાબા પર સૂતા હોય છે, પરંતુ આનો લાભ તસ્કરો લઈ રહ્યા છે। અંકલેશ્વરના ભરણ ગામે પરિવાર ઘરની બહાર સૂતો હતો અને તસ્કરો મકાનમાં ખેલ કરી ગયા હતા। અંકલેશ્વર તાલુકાના ભરણ ગામના સુતાર ફળિયામાં રહેતી ભારતીબેન ભાવેશ પટેલ પોતાના પરિવાર સાથે ઘરના દરવાજાને બંધ કરી ઓટલા ઉપર સૂઈ ગયા હતા। તે દરમિયાન તસ્કરો ત્રાટકી ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડા 1,62,000 મળી કુલ 17,57,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બોટાદ અને રાજકોટ જિલ્લાના 16 લોકોને આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપીને 43 લાખ રૂપિયા 50,000ની છેતરપિંડીના કેસમાં છેલ્લા 9 માસથી ફરાર મુખ્ય મહિલા આરોપીને એઓજી પોલીસે અમદાવાદથી ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે। બોટાદ જિલ્લાના 8 લોકો તેમજ રાજકોટ જિલ્લાના 8 મળી કુલ 16 લોકોને શિલ્પાબેને નોકરીની લાલચ આપી હતી અને રૂપિયાની માગણી કરી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના ગેડિયા ગામે વર્ષ 2021માં પિતા પુત્રના ચકચારી એન્કાઉન્ટર કેસમાં 4 વર્ષ બાદ આખરે પોલીસ દોષિત સાબિત થઈ છે। હનીફ ખાન અને તેના 14 વર્ષીય પુત્ર મદીમ ખાનનું એન્કાઉન્ટર કરનાર બજાણા પોલીસ સ્ટેશનના સાઈ વિરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસકર્મીઓ પર પોલીસ ફરિયાદ દાખલ કરવા ધ્રાંગધ્રા કોર્ટે આદેશ કર્યો છે।
પીડિત પરિવાર છેલ્લા 4 વર્ષ સુધી કોર્ટના અને પોલીસ મથકના ધક્કા ખાઈ થાક્યો હતો. કચ્છમાં કલેક્ટર પદે રહીને અનેક કંપનીઓને આર્થિક ફાયદો પહોંચાડવા અને ખોટી રીતે જમીન ફાળવણી કરીને સરકારી તિજારીને લાખોનું નુકસાન પહોંચાડવાના અલગ અલગ કેસમાં પ્રદીપ શર્માની મુશ્કેલી વધી છે. અમદાવાદની કોર્ટ દ્વારા 3 અલગ અલગ કેસમાં 5 વર્ષની સજા ફટકારાયા બાદ હવે ભુજની કોર્ટે સમાગોગા ખાતે આવેલી સો પાઇપ્સ લિમિટેડ જિંદાલ કંપનીને જમીન ફાળવણી મામલે કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા તથા સહ આરોપીઓને 5 વર્ષની સખત કેદ તથા 10,000નો દંડ ફટકાર્યો છે. ગુજરાતમાં 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે બિડિંગની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદમાં મોટેરા પાસે ઓલિમ્પિક ગેમ્સ માટેના સ્ટેડિયમ બનાવવાની તૈયારી પૂરજોશમાં શરૂ કરાઈ છે. ત્યારે ગુજરાત સરકારે મોટેરા પાસે ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા માટે જમીન સંપાદન કરવા 3 આશ્રમોને નોટિસ ફટકારી છે. મોટેરાના આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળે 3 આશ્રમોને 140 એકર જમીન ખાલી કરાવવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે નોટિસ ફટકારી છે. ગાંધીનગર શહેરના સેક્ટર 25માં આવેલી એરફોર્સ સિલેક્શન બોર્ડમાં અધિકારીની પરીક્ષા આપવા માટે આવેલો મધ્યપ્રદેશનો યુવાન બોગસ ડોક્યુમેન્ટ સાથે પકડાયો હોવાની વિગતો બહાર આવી છે. જેના આધારે તેની સામે સેક્ટર 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સેક્ટર 25માં આવેલા એરફોર્સ સિલેક્શન બોર્ડ ખાતે 14-18 એપ્રિલ દરમિયાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અહીં ફરજ બજાવતા સાર્જન્ટ રવિન્દ્ર પ્રકાશ આમલેને એક ઉમેદવાર પર શંકા ગઈ હતી. જેથી મધ્યપ્રદેશના ઇન્દોરના પટેલનગર વિસ્તારના રહેવાસી આશિષસિંહ જીતેન્દ્રસિંહ તોમરના ડોક્યુમેન્ટ્સની તપાસ કરતાં તેના ડિજિલોકરમાં રહેલા દસ્તાવેજો અને રજૂ કરેલા દસ્તાવેજોમાં તફાવત જણાયો હતો. ગુજરાતમાં અંધશ્રદ્ધાના કારણે મોતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વલસાડના પારડીના પલસાણામાં 22 વર્ષીય યુવતીનું મેલી વિદ્યાના કારણે થયેલા શંકાસ્પદ મોતને લઈને વિવાદ શરૂ થયો છે. મૃતક યુવતીને સ્મશાન ભૂમિમાં લઈ ગયા ત્યારે તેના શરીર પર ગંભીર ઈજાના શંકાસ્પદ નિશાનો જોતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનામાં મામલે પોલીસે દીકરીના પિતા, 2 બહેનો અને જમાઈ વિરુદ્ધમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધીને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.